મુંબઈમાં પેટ્રોલ પંપ પર હોર્ડિંગ્સ બોર્ડ ખાબકતા 14ના મોત, 70થી વધુ સારવાર હેઠળ. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે હોર્ડિંગ્સની પરવાની એજન્સીએ લીધી નહોતી. જાનહાનિની ઘટના સામે આવતા મ્યુનિસિપલ કોર્પોરેશન ફરિયાદ નોંધાવી હોવાની માહિતી સામે આવી રહી છે. ગઈકાલે મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં ભારે વાવાઝોડાને કારણે એક વિશાળ હોર્ડિંગ ધરાશાયી થઈને પેટ્રોલ પંપ પર ખાબકતા જાનલેવા મોટો અકસ્માત સર્જાયો હતો. આજે વહેલી સવારે આ ઘટનામાં મૃત્યુઓનો આંક વધીને જ થયો હતો અને ઓછામાં ઓછા 74થી વધુ લોકો ઘાયલ થયા હતા. એનડીઆરએફની ટીમોએ હોર્ડિંગ્સની નીચે ફસાયેલા લોકોને બચાવવા માટે આખી રાત બચાવ કામગીરી હાથ ધરી હતી. આ હોર્ડિંગ મ્યુનિસિપલ કોર્પોરેશનની પરવાનગી વગર બાંધકામવામાં આવ્યું હતું. બિલબોર્ડ બનાવનાર એજન્સી ઇગો મીડિયા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ બીએમસીએ એફઆઈઆર નોંધી છે. બીએમસીએ કહ્યું છે કે તેની બાજુમાં 40x40 ચોરસ ફૂટના મહત્તમ કદના હોર્ડિંગ લગાવવાની પરવાનગી આપવામાં આવી છે. જોકે જે હોર્ડિંગ પેટ્રોલ પંપ પર ધરાશાયી થયું હતું તેનું કદ 120x120 ચોરસ ફૂટ હતું. બીએમસીએ એજન્સીને પરવાનગી વિનાના અભાવે તાત્કાલિક ધોરણે તેઓના તમામ હોર્ડિંગ્સ દૂર કરવા નોટિસ ફટકારવામાં આવી છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે મૃતકોના પરિવારજનો માટે 5 લાખની એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરીને કહ્યું હતું કે ઈજાગ્રસ્તોને સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. બીજી ઘટનામાં વડાલામાં લોખંડનું માળખું તૂટી પડ્યું હતું. વડાલાના નાકામાં શ્રીજી ટાવર પાસે મેટલ સ્ટીલ પાર્કિંગ ધરાશાયી થયું હતું. રસ્તાના કિનાર પાર્ક કરેલા અનેક વાહનો તેની સાથે અથડાતા હતા. કારની અંદર એક વ્યક્તિ ફસાઈ ગયો હતો. મુંબઈ ફાયર બ્રિગેડ તેને બચાવી લીધો હતો. મૃત્યુઆંક વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ.